ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે શરૂ કરવાના છીએ તમારું ચેપ્ટર નંબર 2 જેનું નામ છે પરમાણુનું બંધારણ. જો તમારા કેમિસ્ટ્રીની અંદર થિયરી પ્રમાણે સૌથી મોટું ચેપ્ટર આ છે, કારણ કે તમારે A to Z વસ્તુ પરમાણુના બંધારણ વિશે આ ચેપ્ટરમાં શીખવાની છે. મતલબ કે તમે અહીંયા પરમાણુની અંદર કેવા કેવા પ્રકારના કણ રહેલા છે ત્યાંથી લઈ અને દરેક કણ ક્યાં હોય, એની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ, એ બાબતે બધી જ વાત તમે કરશો. બરાબર? ચાલો, તો સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકની સમૃદ્ધ વિવિધતાને આ તત્વોમાંના પરમાણુઓના આંતરિક બંધારણ સાથે આરેખી શકાય છે. કોઈ પણ તત્વ હોય એ તત્વ અલગ અલગ રીતે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે એની દરેક માહિતી એ તત્વના બંધારણ, એ તત્વના પરમાણુના બંધારણમાં રહેલી છે. ચાલો, તો સૌથી પહેલા ઇતિહાસ વિશે વાત કરીએ તો પરમાણુઓનું અસ્તિત્વ ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકો એટલે કે ઈસવીસન પૂર્વે 1400 વર્ષ, ઈસુ ખ્રિસ્તના 400 વર્ષ પહેલા થી આપણા ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકોની અંદર આ વસ્તુ જાણીતી હતી. તેઓ એ માનતા હતા કે પરમાણુઓ દ્રવ્યના પાયાના ઘટક છે. બરાબર? તેઓના મત પ્રમાણે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે પરમાણુ મળશે જેનું વધુ વિભાજન થઈ શકતું નથી. મતલબ કે ભારતીય તત્વજ્ઞાનીઓ હતા, ગ્રીકના તત્વજ્ઞાનીઓ હતા, એ એવું માનતા હતા કે તમે કોઈ પણ તત્વ લેશો તો તમે એને સતત ને સતત દળતા જાઓ. તમે એને જેટલું વધારે દળશો એટલો નાનો કણ તમને મળશે. જ્યારે તમે એક એવા નાના કણ સુધી પહોંચી જાઓ કે જેને તમે હજુ વધારે નથી દળી શકતા, તો એ કણને પરમાણુ કહેવાય. બરાબર? પરમાણુનું ઇંગ્લિશ નામ થાય એટમ. એટમ એક ગ્રીક શબ્દ છે એટોમિયો, એના પરથી આવેલો છે. એનો મતલબ એવો થાય કે જેને કાપી ન શકાય, કે જેને આગળ વિભાજિત ન કરી શકાય. બરાબર? હવે પહેલા તો એક માત્ર આ અટકળ હતી. અટકળ એટલે કે માત્ર આપણે એક ધારણા હતી. એનો કોઈ પ્રયોગ આપણે કરી શકવા સક્ષમ નહોતા. કેમ? તો આપણે પરમાણુ સુધી નાના કણ ને જોવા માટે સક્ષમ જ નથી. અને એ સમયમાં આપણા માટે એ અશક્ય હતું, કારણ કે ત્યારે એવા કોઈ સાધનો નહોતા કે આપણે પરમાણુને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ. તેથી તેની પ્રાયોગિક રીતે કોઈ પરખ થઈ શકે એમ નથી. એટલા માટે આ વિચારો ઘણા લાંબા સમય સુધી ચાલતા રહ્યા અને 19મી સદીમાં એ ફરીથી પુનર્જીવિત થયા જ્યારે ડાલ્ટને પોતાનો પ્રથમ સિદ્ધાંત આપ્યો. જોવો જોઈએ શું સિદ્ધાંત હતો, એ બધી બાબતે વાત કરીએ તો દ્રવ્યનો પરમાણુ સિદ્ધાંત બ્રિટિશ શાળાના શિક્ષક જ્હોન ડાલ્ટને 1908માં વૈજ્ઞાનિક આધારો પર રજૂ કર્યો હતો, જેને ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત કહે છે. એને પરમાણુને દ્રવ્યના અંતિમ કણ તરીકે ગણાવ્યો હતો. ડાલ્ટને શું કીધું હતું? એ પરમાણુ એ એક દ્રવ્યનો છેલ્લો કણ છે, એનાથી વધારે એના કટકા થઈ શકે નહીં. બરાબર? ચાલો, ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત દળ સંચયના નિયમને, નિશ્ચિત પ્રમાણના નિયમને અને ગુણક પ્રમાણના નિયમને સમજાવી શક્યો. આ બધા નિયમો તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. કોઈ પણ રાસાયણિક સમીકરણ લખો ત્યારે આ ત્રણ નિયમ ધ્યાનમાં લેવાના હોય. દળ સંચયનો નિયમ છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ છે અને ગુણક પ્રમાણનો નિયમ છે. આ ત્રણે ત્રણ ત્યારે આપણે ધ્યાનમાં લેવા પડે. અને ત્રણે ત્રણ નિયમ ડાલ્ટન વડે સમજાવી શકાય છે. ડાલ્ટને જે થિયરી આપી એ મુજબ. પરંતુ ઘણા બધા એવા પ્રયોગો હતા જે સમજાવવામાં ડાલ્ટનનો સિદ્ધાંત નિષ્ફળ હતો. જેમ કે કોઈ પણ કાચની વસ્તુ છે એને રેશમ સાથે ઘસો ત્યારે જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, તમે જોયું હોય કાચની વસ્તુ, ખાસ કરીને શિયાળામાં તમે ખુરશીમાંથી ઊભા થાવ ત્યારે ઘણીવાર તમને કરંટ લાગે કે એવું કાંઈ બીજા કોઈ વ્યક્તિને અડો. આ જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે એ કેવી રીતે થયો? એ વસ્તુ ડાલ્ટનના નિયમ મુજબથી સમજાવી શકાતી નથી. જો કાચ અથવા એબોનાઇટ જેવા પદાર્થોને રેશમ અને ફર સાથે ઘસતા તે વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે,
તો એ કેવી રીતે વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે એ ડાલ્ટન નથી સમજાવી શકતો, કેમ કે ડાલ્ટને તો એવું કીધું હતું પરમાણુ છે એ તટસ્થ છે, તો તટસ્થ હોય તો વિદ્યુતભાર ઉત્પન્ન થવો જોઈએ નહીં. આ એકમમાં આપણે 19મી સદીના અંતમાંથી લઈ 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ જેટલા પણ પ્રયોગો કરેલા છે એના અવલોકનથી ચેપ્ટર સમજવાની શરૂઆત કરીશું. અને ત્યારે આપણે જાણીશું કે પરમાણુ છે એ વધુ કણમાં વિભાજિત થઈ શકે છે, જેને અવપરમાણુય કણ કહે છે, સબ એટોમિક પાર્ટિકલ્સ. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ 3 કણમાં આપણે પરમાણુને વિભાજિત કરી શકીએ, અને ત્યાંથી ડાલ્ટનનો જે વિચાર હતો, ડાલ્ટનનો સિદ્ધાંત હતો એ ખોટો સાબિત થાય છે. ધ્યાનથી સાંભળજો, આપણે 3 કણ કીધા. સૌથી પહેલા ઇલેક્ટ્રોન, જેને આપણે E- વડે દર્શાવીએ છીએ, પ્રોટોન જેને P+ વડે દર્શાવીએ છીએ, અને ત્રીજું આવે છે ન્યુટ્રોન, જેને N0 વડે દર્શાવીએ છીએ. બરાબર. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જેમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં રહેલા છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતું હોય છે. એ તમે બધું જાણો છો વ્યવસ્થિત રીતે. ચાલો, હવે આપણે એ બધા કણ વિશે વાત કરીશું. હવે એકચ્યુઅલમાં આ ટોપિક તમારા સિલેબસમાંથી નીકળી ગયો છે, પણ આપણે આ બધું ધ્યાનમાં રાખવું પડશે, કારણ કે એના આધારે જ આગળનું ચેપ્ટર સમજી શકાશે. હવે સૌથી પહેલા દરેક કણની શોધ વિશે વાત કરીએ તો એક નિયમ ખાસ યાદ રાખજો કે જેના પર વીજભાર સમાન હોય એકબીજાને અપાકર્ષે, અને જેના પર અસમાન વીજભાર હોય એકબીજાને આકર્ષે. આ ફિઝિક્સમાં તમે શીખી ગયા છો કે માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષણ થાય, જ્યારે પ્લસ માઇનસ વચ્ચે આકર્ષણ થાય. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો, સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોનની શોધ બાબતે વાત કરીશું. તો 19મી સદીમાં 1830માં માઇકલ ફેરાડેએ એવું બતાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને પરિણામે વિદ્યુત ધ્રુવો પર કોઈક ધાતુ જમા થાય છે, જેના વિશે આપણે 12મામાં ભણીશું. તમારું ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, જ્યાં આપણે માઇકલ ફેરાડેના નિયમોનો ઉપયોગ કરીશું. બરાબર. પણ ત્યાંથી સાબિત શું થયું? તો એને એવું સાબિત કર્યું કે વિદ્યુત એક કણ સ્વભાવ ધરાવે છે. માઇકલ ફેરાડેએ શું સાબિત કર્યું? તો ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત કણ સ્વરૂપે હોય. હમણાં જોઈએ કેવી રીતે. ફિઝિક્સમાં તમે શીખી ગયા છો કે મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, અને ઇલેક્ટ્રોન છે એ કણ છે. બરાબર. તો એના આધારે આ બધી વસ્તુ આવે છે. તો ત્યાંથી ઇલેક્ટ્રોનની શોધ માટેનો પાયો મળ્યો આપણને. જો 1850ની આસપાસ ઘણા વૈજ્ઞાનિકો, ખાસ કરીને માઇકલ ફેરાડેએ શૂન્યાવકાશ નળીમાંથી વિદ્યુત વિભારનો અભ્યાસ શરૂ કર્યો. શું કર્યું? એક શૂન્યાવકાશ બનાવેલી નળી હતી, જેને વિદ્યુત વિભાર નળી કહેવામાં આવે છે. એમાંથી એને કેથોડ કિરણોને પસાર કરી. જોજો, આવી નળીઓ કેથોડ કિરણો અથવા તો કેથોડ કિરણ વિભાર નળીઓ તરીકે ઓળખાય છે, જેનું અહીંયા તમને એક સરસ મજાની આકૃતિ આપેલી છે. અહીંયા એક શૂન્યાવકાશ પંપ રાખેલો છે, જે અંદર શૂન્યાવકાશ બનાવે છે. અહીંયા કેથોડ છે, કારણ કે તે બેટરીના નેગેટિવ છેડા સાથે છે એટલે એને માઇનસ બતાવ્યું છે. અહીંયા એનોડ છે, જે બેટરીના પોઝિટિવ છેડા સાથે છે એટલે એને પ્લસ બતાવેલું છે. બરાબર. ચાલો, અહીંયા કેથોડની પ્લેટ છે, અહીંયા એનોડની પ્લેટ છે. કેવા કિરણો છે? કેથોડ કિરણો. ચાલો, કેથોડ કિરણ નળી કાચની બનેલી હોય છે. તમે જોઈ શકો છો આખી કાચની નળી બનાવેલી છે, જેમાં ધાતુના 2 પાતળા ટુકડા હોય છે, જેને વિદ્યુત ધ્રુવ કહે છે. મેં અહીંયા બતાવ્યું છે. આ કેથોડનો વિદ્યુત ધ્રુવ છે, જે ધાતુનો બનેલો છે. આ એનોડનો વિદ્યુત ધ્રુવ છે, એ પણ ધાતુનો બનેલો છે, જેને આપણે સીલ કરી દીધા છે કાચની નળીની અંદર, જેથી એમાંથી વાયુ અંદર ન જાય. ત્યારબાદ વાયુઓમાંથી વિદ્યુત વિભાર માત્ર ખૂબ જ નીચા દબાણે અને ખૂબ ઊંચા વોલ્ટેજે જ અવલોકી શકાય છે. મતલબ કે હું અહીંયાથી ખૂબ નીચું દબાણ કરવા માટે શૂન્ય અવકાશ બનાવીશ, એટલે કે અહીંયાથી પંપ મારફતે હવા બધી હું બહાર ખેંચી લઈશ. બરાબર. જુદા જુદા વાયુઓનું દબાણ શૂન્ય અવકાશ કરતા જઈને મેળવી શકાય છે. અને હવે આપણે શું કરશું? તો અંદરથી બધા વાયુઓને બહાર કાઢશું, અને
સાથે બેટરી જોડવાથી આપણે ઊંચું વીજ દબાણ બે વિદ્યુત ધ્રુવો વચ્ચે બનાવી શકશું, ત્યારે આપણને ત્યાંથી પ્રવાહ વહેતો જોવા મળશે. ખાસ ધ્યાનથી જોજો, આ કણનો પ્રવાહ કેથોડ થી એનોડ તરફ વહે છે. એટલે કે જે કણ તમે નાખો છો એ કણ ઋણ વીજભાર થી ધન વીજભાર તરફ જાય છે, કેથોડ થી એનોડ તરફ જાય છે. જોજો વ્યવસ્થિત, કેથોડ થી એનોડ તરફ, એટલે એને કેથોડ કિરણો કીધા છે, અથવા તો એને કેથોડ કિરણ કણ કહે છે. કેથોડ થી એનોડ તરફ જતા પ્રવાહની આગળ ઉપર ચેક કરવા માટે આપણે એનોડમાં એક છિદ્ર પાડી એનોડ પાછળ નળી પર ઝિંક સલ્ફાઇડ નો ફ્લુરોસન્ટ પડદો લગાવી દીધો. હવે જોજો, ખાસ ધ્યાન આપજો. શું કર્યું? અહીંયા તમે એક ઝિંક સલ્ફાઇડ નું પડ લગાવી દીધું છે. ઝિંક સલ્ફાઇડ એવી વસ્તુ છે કે જેના ઉપર જ્યારે પણ કોઈ કણ પડે ત્યારે ત્યાં એક નાનકડો ઝબકારો થાય. મતલબ કે ત્યાં તમને રંગ દેખાય, ચમકતો રંગ દેખાય, ઝબકારો થાય રંગનો, લાઇટનો ઝબકારો થાય, બરાબર? અને એવી વસ્તુને ફ્લુરોસન્ટ કહેવાય. જ્યારે કિરણો એનોડમાંથી પસાર થઈ ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરક પડદા સાથે અથડાય છે, ત્યારે તેના પર ચડાવેલા પડ પર એક તેજસ્વી ધબ્બો વિકસી આવે છે. અને આવું તમે ટીવીમાં જોયું જશે. ટીવીની અંદર તમને જે અલગ અલગ રંગ દેખાય છે એનું કારણ આ જ છે, કેથોડ કિરણ. બરાબર? ચાલો, અહીંયા તમને આકૃતિ આપેલી છે. હવે આ જે પ્રયોગ છે એ કેવા શું માંગે છે, આનો અર્થ શું છે, આમાં જે પરિણામ મળ્યું એનો અર્થ શું છે, એ અર્થ આપણા માટે જરૂરી છે. જો કેથોડ કિરણો કેથોડ થી શરૂ થઈને એનોડ તરફ જાય છે, એ તો આપણે પહેલા જ જોયું. બીજી વસ્તુ, તમે આ કિરણોને જોઈ નથી શકતા. કેમ? આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, પરંતુ જ્યારે પડદા સાથે અથડાય છે કણ, ત્યારે આપણને એ દેખાય છે, ઝબકારો થાય છે. પરંતુ તેમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય છે, જેને પ્રસ્ફુરક પદાર્થ કહેવાય. અને આ પરસ્પર પદાર્થ પર જ્યારે આ કિરણો અથડાય ત્યારે પદાર્થ ચળકે છે. મેં કીધું ને, ટેલિવિઝન પિક્ચર ટ્યુબ કેથોડ કિરણની ટ્યુબ છે. જે જૂના ટીવી આવતા ડબ્બા ટીવી, એની અંદર ટ્યુબ હોય, એક કેથોડ કિરણની ટ્યુબ હોય. અને ટીવીના પડદા પર આપણે એક સ્વયંસ્ફુરિત અથવા તો પ્રસ્ફુરિત પડદાને લગાવેલો હોય છે, જેથી ટીવી પર આપણને ચિત્ર દેખાય. ત્રીજી વસ્તુ શું જાણવા મળે છે, તો વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કિરણો સીધી લીટીમાં જાય છે. જો અહીંયા આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર નતું આપ્યું કે કોઈ ચુંબકીય ક્ષેત્ર આપેલું નતું, એટલે એ કિરણો છે એકદમ સીધી રેખામાં જ ગતિ પામે છે. બીજું કે ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણ જેવી હોય છે. હવે ખાસ ધ્યાન આપજો, તમે વિદ્યુત ક્ષેત્ર આપો તો શું થાય? તો એ ઋણ વીજભાર જેવું વર્તન કરે છે. મતલબ કે ઋણ થી આકર્ષે છે, ધન થી આકર્ષે છે. આ સૂચવે છે કે કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણોનો બનેલો છે, જેને ઇલેક્ટ્રોન કહે છે. અહીંયાથી ઇલેક્ટ્રોનની શોધ થઈ. કેથોડ કિરણો ઇલેક્ટ્રોનના બનેલા છે. અતિ ઝડપી ઇલેક્ટ્રોન ને કેથોડ કિરણ કહેવાય. ખાસ ધ્યાનથી સાંભળજો, અતિ ઝડપી ગતિ કરતા ઇલેક્ટ્રોનને કેથોડ કિરણ કહે છે. કેથોડ કિરણો કે જે ઇલેક્ટ્રોન છે એની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર અને કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર પણ આધાર રાખતી નથી. મતલબ કે ઇલેક્ટ્રોન જે છે એ તમે વિદ્યુત ધ્રુવ પર કયો પદાર્થ લીધો છે એનાથી એને ફરક નથી પડતો, અથવા તો તમે કેવો વાયુ અંદર રાખેલો છે એનાથી એને ફરક પડતો નથી. તો અહીંયાથી આપણે પહેલો કણ શોધ્યો જેને ઇલેક્ટ્રોન આપણે નામ આપેલું છે. આ શોધ જે થોમ્સને કરેલી હતી. જો પ્રયોગ ફેરાડે કર્યો હતો, શોધ જે થોમ્સને કરી. 1897 માં બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સને ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર મેળવ્યો. થોમ્સને શું કર્યું હતું? ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર છે અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે એનો ગુણોત્તર ગોત્યો. આવી ગણતરી કરી. આ માટે કેથોડ કિરણ નળીનો એને ઉપયોગ કર્યો હતો અને
વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાની લંબ દિશામાં ઇલેક્ટ્રોનના માર્ગ પર લાગુ પાડીને એને આ નક્કી કર્યું. જ્યારે માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન તેના મૂળ પથથી વિચલિત થાય છે અને કેથોડ કિરણ નળીના એ બિંદુએ અથડાય છે. જો અહીંયા તમને આખું એને કેથોડ નળી આપેલી છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે અને વિદ્યુતીય ક્ષેત્ર છે. બે એકબીજાને લંબ છે. જો અહીંયા કેપેસિટર રાખેલું છે પ્લસ અને માઇનસ, જે વિદ્યુત ક્ષેત્ર બતાવે છે, અને આ ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર. હવે શું કીધું એમણે? જ્યારે માત્ર વિદ્યુતીય ક્ષેત્ર રાખો, ખાલી વિદ્યુત ક્ષેત્ર, ચુંબકને કાઢી લીધું છે, તો એ પ્લસ તરફ આકર્ષાય છે, એ બિંદુએ અથડાય છે. અને તે જ પ્રમાણે જ્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો ત્યારે તે સી તરફ આકર્ષાય છે, એટલે કે સી બિંદુએ પડે. હવે આ વિદ્યુતીય ક્ષેત્ર કાઢી નાખો, ખાલી ચુંબક રાખો, તો એ બિંબ નીચે તરફ જશે, વળી જશે. ખાલી વિદ્યુતીય ક્ષેત્ર હતું ત્યારે સીધું ગયું, ચુંબકીય ક્ષેત્રમાં નીચે તરફ ગયું. જ્યારે બંને ક્ષેત્ર રાખ્યા તો એ ક્યાંય વિચલન નથી પામતું, ડાયરેક્ટ બી એ અથડાય છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાને કાળજીપૂર્વક સમતોલિત કરી અને કેથોડ કિરણો બંને ક્ષેત્રની ગેરહાજરીમાં જે પથ પર જતા હતા એ પથ પર જ જાય છે અને બી બિંદુ પર અથડાય છે. થોમ્સને શું કીધું? એની દલીલ શું હતી? તો થોમ્સને એવું કીધું કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણના તેમના માર્ગમાંથી વિચલનની માત્રા બંને બાબતો પર આધાર રાખે છે. નીચે જો એને બે બાબત કીધી. શું બાબત કીધી? તો સૌથી પહેલા કણ પર ઋણ વીજભાર પર એને શું કીધું? તો એને એમ કીધું કણ પરના વીજભારની માત્રા જેટલી વધારે હશે એટલી જ વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયાથી એ વધારે વિચલન પામશે. ટૂંકમાં કણ પર જો વીજભાર હોય તો એનું વિચલન એના મૂળ પાથથી એટલું જ વધારે થશે. એવું કોણે કીધું? થોમ્સને. હવે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, આપણે જાણીએ છીએ, એટલે એનું એ પ્રમાણે એ બાજુ વિચલન થાય છે, ચુંબકીય ક્ષેત્રમાં સી બાજુ વિચલન થાય છે. બીજું, કણનું દળ. જેમ વજન જાજુ હશે એમ વિચલન ઓછું થાય. હવે અહીંયા વિચલન ખૂબ વધારે થાય છે, મતલબ શું બતાવે છે કે ભાઈ કણનું દળ અહીંયા ખૂબ ઓછું છે, એટલે કે કણ જેટલા હલકા હશે વજનમાં એટલું જ એનું વિચલન વધારે થશે. ત્રીજો મુદ્દો એને એવો કીધો કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રના બળ પર મૂળ પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુત ધ્રુવો વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે વધે છે અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સાથે પણ વધે છે. મતલબ તમે વિદ્યુતીય ક્ષેત્ર જેટલું પ્રબળ આપશો એટલું વિચલન વધુ થશે. તમે ચુંબકીય ક્ષેત્ર જેટલું પ્રબળ આપશો એટલું વિચલન વધારે થશે. હવે અહીંયા આખી માથાકૂટમાંથી સમજવાનું શું છે? તો ભાઈ ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર છે, તેથી એ વિદ્યુત ક્ષેત્રના ઋણ છેડા તરફ આકર્ષાય છે અને ચુંબકીય ક્ષેત્રમાં એ નીચે તરફ આવે છે. હવે જેટલો વિદ્યુત પ્રવાહ વધારે હશે, વિદ્યુતીય ક્ષેત્ર એટલું જ પ્રબળ હશે અને એનું વિચલન એટલું જ વધારે થશે. અને ચુંબકીય ક્ષેત્ર જેટલું પ્રબળ હશે એટલું જ વિચલન એનું નીચે તરફ વધારે થશે. બરાબર? વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી જો કોઈ એકની હાજરીમાં ઇલેક્ટ્રોનનું વિચલનનું ચોકસાઈપૂર્વક માપન કરવામાં આવે તો ત્યાંથી આપણને એનો ગુણોત્તર મળશે. કેનો ગુણોત્તર? તો ઇલેક્ટ્રોનના દળ અને એના વીજભારનો ગુણોત્તર આપણને મળશે, જે આવે છે 1.758820 ગુણ્યા 1011 કુલમ્બ પ્રતિ કેજી. ખાસ ધ્યાનથી જોજો અને આ યાદ રાખજો. ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર 1.758820 ગુણ્યા 1011 કુલમ્બ કિલોગ્રામ ઇન્વર્સ છે. બરાબર? હવે વિદ્યુત ભારની માત્રા માટે એકમ કુલમ્બ વપરાય છે અને દળ માટે કિલોગ્રામ વાપરેલું છે. સંજ્ઞા ઇલેક્ટ્રોનના દળની એમી. બરાબર? હવે ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર ધરાવતો હોવાથી એને માઇનસ E વડે દર્શાવાય છે. કેમ? કેમ કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત છે. હાલો, જે થોમ્સને શું ગોઈતું હતું? તો ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર જે થોમ્સને શોધેલો હતો. હવે ઇલેક્ટ્રોન પરનો વીજભાર કોણે ગોઈતો?
તો એ આર એ મિલિકન નામના વ્યક્તિએ ઇલેક્ટ્રોનનો વીજભાર ગોતવા માટેની એક પદ્ધતિ વિકસાવી જેને તેલ બિંદુ પદ્ધતિ કહે છે. એના આધારે એને શું નક્કી કર્યું? તો એને એમ કીધું કે ઇલેક્ટ્રોન પર -1.6 × 10⁻−19 કુલમ જેટલો વીજભાર છે. હાલો, ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 × 10⁻−19 કુલમ. આ ખાસ યાદ રાખજો. હવે અત્યારે સ્વીકારેલું સ્વરૂપ શું છે? -1.6022 × 10⁻−19 એક્ઝેક્ટ નજીકની જ કિંમત છે. બરાબર. થોમ્સનના નક્કી કરેલા E/me ના ગુણોત્તરને આ પરિણામ સાથે જોડતા આપણને ઇલેક્ટ્રોનનું દળ મળી જાય. દળ કેટલું આવે છે ઇલેક્ટ્રોનનું? 9.11 × 10⁻31 kg. હાલો, આ એનો વીજભાર આવ્યો. હવે એનું દળ, ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.11 × 10⁻31 કિલોગ્રામ. અને આ બેનો ગુણોત્તર લેશો તો તમને થોમ્સનનો ગુણોત્તર મળશે. બરાબર. ચાલો, હવે મિલિકનની તેલ બિંદુ પદ્ધતિ અહીંયા આપેલી છે, એ તમે એકવાર વાંચી લેજો. બરાબર. એમાંથી કઈ ખાસ વસ્તુ આપણા માટે અત્યારે જરૂરી નથી. ચાલો, હવે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એના વિશે વાત કરીએ. ચાલો, ફેરફાર વાળી કેથોડ નળીમાં વિદ્યુત વિભાર કરતા ધન વીજભાર કણોની શોધ થઈ. હવે શું કર્યું? કેથોડ નળી લીધી હતી, એની અંદર આપણે કેથોડ કિરણો પસાર કરતા હતા. બરાબર. એની જગ્યાએ જો ધન વીજભાર વાળા કિરણો પસાર કરો તો એને કેનાલ કિરણો કહે છે. કયા કિરણો કહેવાશે? કેનાલ કિરણો. એટલે કે ધન વીજભારિત કણ વાળા કિરણો. અને ત્યાંથી પ્રોટોનની શોધ થઈ. બરાબર. ચાલો, હવે એની લાક્ષણિકતા શું હતી ધન વીજભાર વાળા કણની? તો કેથોડ કિરણો કરતા વિપરીત ધન વીજભાર વાળા કણો કેથોડ નળીમાં હાજર રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. કેમ કે વાયુના સ્વભાવ પર એટલે આધાર રાખે છે કારણ કે તે માત્ર સાદા ધન વીજભારિત વાયુમય આયનો છે. એટલા માટે અંદર જે વાયુ લીધો છે એની સાથે એ આકર્ષાશે. એટલા માટે વાયુના સ્વભાવ પર આધાર રાખશે. કણના વીજભાર અને દળનો ગુણોત્તર વાયુ કે જેમાંથી તે ઉદ્ભવે છે તેના પર આધાર રાખે છે. હવે આ કણ, ધારો કે તમે હાઇડ્રોજન વાયુના ધન વીજભારિત કણ લીધા તો એના કેનાલ કિરણો થાય. હિલિયમ વાયુના ધન વીજભારિત કણ લીધા તો એના કેનાલ કિરણો થાય. તો તમે જે વાયુ લીધો છે એ વાયુ પર એ કણના વીજભાર અને દળના ગુણોત્તરનો આધાર રહેશે. આ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. આ ખાસ યાદ રાખજો. જેમ કે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજનની વાત કરી છે. હાઇડ્રોજનમાં ધન વીજભારિત કરી નાખો H+, તો H+ છે એમાં ખાલી પ્રોટોન જ હોય, તમે જાણો છો. બરાબર. તો એ ખાલી પ્રોટોનના લીધે એનો એકમ ગુણક છે એના ધન વીજભાર જેટલો જ થાય પ્રોટોનના. બરાબર ને? ત્યાંથી પ્રોટોનની શોધ થઈ. પ્લસ ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં આ કણોની વર્તણૂક ઇલેક્ટ્રોન અથવા કેથોડ કિરણો કરતા તદ્દન વિપરીત અલગ છે. હવે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રમાં ઋણ છેડા તરફ આકર્ષાતો હતો, તો આ વિદ્યુત ક્ષેત્રમાં ધન છેડા તરફ આકર્ષાતો. ચુંબકીય ક્ષેત્રમાં એ નીચે તરફ જતું હતું, તો આ ચુંબકીય ક્ષેત્રમાં કેનાલ કિરણો ઉપર તરફ જશે. એટલે સૌથી નાનો અને હલકો ધન આયન હાઇડ્રોજન છે H+, જેમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોય. ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો તો હવે H+ એટલે ખાલી પ્રોટોન જ મળ્યો. એટલે ત્યાંથી પ્રોટોનની શોધ થઈ, કારણ કે એને ખાલી પ્રોટોન જ કહેવાય ને. આ ધન વીજભારિત કણ 1919 માં લાક્ષણિક તરીકે પ્રોટોન તરીકે ઓળખાયો. ત્યારબાદ એવું લાગવા માંડ્યું કે તેમાં વિદ્યુતીય રીતે તટસ્થ કણો પણ હોવા જોઈએ, જેની પરમાણુના સંગઠનમાં જરૂરિયાત છે, જેને ન્યુટ્રોન નામ આપ્યું. આ કણો ચેડવિકે 1932 માં બેરિલિયમના પાતળા પતરા પર આલ્ફા કણોનો મારો ચલાવીને શોધી લીધા. એટલે ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી, પ્રોટોન મળી ગયા 1919 માં, ઇલેક્ટ્રોન મળી ગયા, ત્રણ કણ મળી ગયા. આ વિદ્યુતીય રીતે તટસ્થ કણો જેમનું દળ ઉત્સર્જિત થયેલા પ્રોટોન કરતા થોડુંક વધારે હતું,
ન્યુટ્રોન છે એ તટસ્થ છે અને તેમને ન્યુટ્રોન નામ આપી દીધું. કોષ્ટક 2.1 પાછળ આપેલું છે જો 3 ની સંજ્ઞા છે. ઇલેક્ટ્રોનની સંજ્ઞા E, પ્રોટોનની સંજ્ઞા P, ન્યુટ્રોનની સંજ્ઞા N. 3 નો વીજભાર આપેલો છે. ઇલેક્ટ્રોનનો -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત, પ્રોટોનનો +1.6 ગુણ્યા 10 ની -19 ઘાત અને ન્યુટ્રોનનો વીજભાર 0 થશે. બરાબર. ચાલો સાપેક્ષ વીજભાર એકબીજાની સાપેક્ષે ગોતીએ તો ઇલેક્ટ્રોન છે એ -1 વીજભાર ધરાવશે, પ્રોટોન છે +1 આવશે, જ્યારે ન્યુટ્રોન છે 0. 3 નું દળ આપેલું છે. સૌથી ભારે કણ છે એ ન્યુટ્રોન થશે, એનાથી વજનમાં હળવું પ્રોટોન અને સૌથી દળમાં હળવું થશે ઇલેક્ટ્રોન. તમે જોઈ શકો છો પ્રોટોન અને ન્યુટ્રોન 10 ની -27 ઘાત જેટલા કેજીમાં છે, જ્યારે ઇલેક્ટ્રોન 10 ની -31 ઘાત કેજીમાં છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનું જો એક દળ ગણીએ તો એની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ અવગણવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. બરાબર. તો આજે આપણે મૂળભૂત 3 કણ વિશે ભણ્યા કે પરમાણુની અંદર મુખ્ય 3 કણો રહેલા છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનનો વીજભાર આવશે -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. પ્રોટોન માટે એ જ વીજભાર પણ પ્લસમાં +1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ અને ન્યુટ્રોનનો વીજભાર 0 થશે. બરાબર. ચાલો તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પરમાણુના નમૂના વિશે ભણીશું. ખરેખર એ ટોપિક પણ સિલેબસમાંથી કાઢી નાખ્યો છે, પણ ત્યાંથી આપણે પરમાણુનો આકાર કેવી રીતે વિકસિત થયો આપણા મગજની અંદર, વિજ્ઞાનની અંદર, એના વિશે વાત કરીશું. ચાલો, થેન્ક યુ સો મચ.